જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બાર જેવા સુપર ટેસ્ટી મોમોસ. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એમ થશે કે દર થોડે દિવસે બનાવીએ, ખાવાની મજા આવી જાય છે. ગરમા ગરમમાં તમે ખાઓ એમ થશે કે રેસ્ટોરન્ટમાં બેસીને ખાઈ રહ્યા છો, એટલા ટેસ્ટી ઘરમાં બને છે ને બનાવવાનું ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. પહેલાં આપણે લોટ બાંધીએ. સો લઈએ છીએ મેંદો. એમાં થોડું ચપટી મીઠું નાખજો, બહુ મીઠું નહીં નાખતા ફ્રેન્ડ્સ. હવે મિક્સ કરીને થોડું પાણી નાખીને આનો આપણે લોટ બાંધીએ. પાણી એકસાથે નહીં નાખતા, જેમ જોઈએ એમ ધીરે ધીરે નાખજો. અને આપણે આનો સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે, નહીં બહુ કડક અને નહીં બહુ એકદમ નરમ, એ ટાઈપનો સેમી સોફ્ટ લોટ. આ રીતે ધીરે ધીરે પાણી નાખજો. હવે તમે જુઓ કે અહીંયા બાઇન્ડિંગ થઈ ગયું છે. સો પાણીનું પ્રમાણ આપણે એકદમ પરફેક્ટ કર્યું છે. આ રીતે જ્યારે બાઇન્ડિંગ થઈ જાય ત્યારે આપણે ઉપર થોડું તેલ નાખશું, થોડુંક જ નાખવાનું છે. અને તેલ નાખીને આને ફ્રેન્ડ્સ એકદમ બરાબર મસળજો, તો સ્મૂથ અને સરસ સેમી સોફ્ટ લોટ થશે. મસળવું બહુ જ જરૂરી છે, આપણને સ્મૂથ લોટ જોઈએ છે, એટલે આપણે મોમોના ઉપરના પડ બહુ જ ફાઇન થશે. અને તમે જોયું આ લોટ બાંધતા જરી પણ વાર નથી લાગતી. અને મેં બરાબર અહીંયા મસળી કાઢીને એકદમ સ્મૂથ બનાવ્યું છે, તમે આ જોઈ શકો છો. હવે આ લોટને આપણે ઢાંકીને 10 મિનિટ સેટ થવા દઈશું. અને બાય ધેટ ટાઈમ આપણે સ્ટફિંગ બનાવીએ. હવે આને કવર કરીએ છીએ. હવે સ્ટફિંગ બનાવવા માટે પહેલાં એક પેન ગરમ કરીએ. લઈએ છીએ તેલ. તેલ ગરમ થાય એટલે લસણના કટકા લેવાના છે. લસણના આ રીતે બારીક કટકા કરજો ફ્રેન્ડ્સ, લસણની પેસ્ટ નહીં નાખતા. આમાં આપણે કટકા કરીને નાખવાનું છે. હવે આદુનો પણ થોડા આવા કટકા કરવાના છે. અને લસણને આદુને ફક્ત ફ્યુ સેકન્ડ સોટે કરવાનું છે, ઓવરકુક નહીં કરતા. હવે લઈશું લીલા મરચાં. લીલા મરચાંના પણ કટકા કરવાના છે. અને પાછું આ પણ મિક્સ કરી દઈએ. હવે લઈશું કાંદો. કાંદો પણ બારીક કાપેલો છે. કાંદાને એકવાર મિક્સ કરી લઈએ. અને હમણાં કાંદાને આપણે જરી પણ ચડાવવાની જરૂર નથી, ખાલી લસણ કાંદા સાથે લસણને મિક્સ કરી કાઢ્યું છે. હવે લઈશું બારીક કાપેલી કોબી, બારીક કાપેલું ગાજર, બધું બારીક કાપવાનું છે ફ્રેન્ડ્સ, આ એકદમ હેલ્ધી થશે. અને બારીક કાપેલું એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ, બધું એકવાર મિક્સ કરી કાઢીએ. હવે મિક્સ કરીને આ જરા થોડું સોફ્ટ થાય એટલે આપણે લઈએ છીએ આમાં મીઠું. મીઠું નાખીને પાછું મિક્સ કરી લઈએ. આપણે જ્યાં સુધી શાકભાજી થોડા સોફ્ટ ન થાય ત્યાં સુધી કૂક કરીએ છીએ. અને તમે થોડી વાર જોશો કે શાકભાજીમાંથી પાણી છૂટું પડે છે. હવે આ વખતે જ પહેલાં આપણે કોથમીર પણ નાખી દઈએ અંદર, એટલે કોથમીરની પણ ફ્લેવર આવવા માંડે. એકદમ કલરફુલ આ સ્ટફિંગ બનશે ફ્રેન્ડ્સ, આ બહુ જ હેલ્ધી છે. હવે આને આપણે 1 મિનિટ સુધી કૂક કરશું. અને જેમ જેમ આમાંથી પાણી છૂટું થશે એમ તમે જોશો કે શાકની ક્વોન્ટિટી પણ તમને ઓછી દેખાશે. હવે 1 મિનિટ જરા થઈ જાય એટલે લઈએ છીએ તાજો વાટેલો મરીનો પાવડર. અને આને હજુ આપણે પાછું કૂક કરીએ છીએ. પાણી અહીંયા છૂટું પડી રહ્યું છે અને આપણે હવે જ્યાં સુધી પાણી સુકાય નહીં ત્યાં સુધી એને કૂક કરશું. અને આમાં ફ્રેન્ડ્સ જરી પણ વાર લાગતી નથી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પાણી સુકાઈ ગયું છે. સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો, એટલું ટેસ્ટી આ સ્ટફિંગ બને છે કે એમને એમ ખાઈ લેશો. હવે પાણી જરા સુકાવા આવે એટલે લઈએ છીએ પનીર. આ ઓપ્શનલ છે પણ ફ્રેન્ડ્સ આનાથી ટેસ્ટ પણ મસ્ત આવે છે, હેલ્ધી પણ છે અને બાઇન્ડિંગમાં પણ હેલ્પ કરશે. પનીર નાખ્યા પછી જરા 1-8 મિનિટ આ રીતે પાછું આપણે કૂક કરીએ, કેમ કે પનીરમાં પણ જે મોઇસ્ટ હોય એ સુકાઈ જાય. હવે તમે જોશો કે પાણી એકદમ સુકાઈ ગયું છે અને તમને શાકની ક્વોન્ટિટી પણ હવે ઓછી લાગશે, કેમ કે પાણી આમાં સુકાઈ ગયું છે.
હવે જ્યારે બધું સુકાઈ જાય પાણી એટલે છેલ્લે લઈશું 1 ટીસ્પૂન બટર. ફ્રેન્ડ્સ, આ જરૂરથી કરજો. આનાથી તો એટલું ફાઇન સ્મૂધ ને રીચ સ્ટફિંગ લાગે છે. હવે બટર આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે આ તમે જોઈ શકો છો કે પેન કમ્પ્લીટલી ડ્રાય થઈ ગઈ છે. નીચે જરી પણ તમને પેનમાં પાણી નહીં દેખાય. એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરશું અને આ સ્ટફિંગને આપણે બહાર બીજા બોલમાં ટ્રાન્સફર કરશું, એટલે જે કુકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જાય. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. આ સ્ટફિંગ એટલું ટેસ્ટી છે કે તમને એમ નેમ ખાવાનું મન થઈ જશે. હવે આને સ્પ્રેડ કરીને આને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. સુપર ટેસ્ટી, હેલ્ધી, કલરફુલ. હવે અહીંયા કમ્પ્લીટલી ઠંડુ કરશું. અહીંયા ઠંડુ આ થઈ ગયું છે. હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ. પાછું એકવાર તમે આ સ્ટફિંગ જુઓ કે કેટલું હેલ્ધી લાગે છે. તમને આ એમ નેમ ખાવાનું મન થશે. તમે એઝ અ સેલેડ પણ આ ખાઈ શકો છો. હવે આપણે લોટ જોઈશું. એકદમ પરફેક્ટ સેમી ડો છે. હવે તમે આ જુઓ કે જરી પણ આપણી હથેલી પર ચીટકતું નથી. પરફેક્ટ લોટ બંધાયો છે. મેંદો છે પણ હાથમાં ચીટકતો નથી. હવે વણતા પહેલાં એકવાર પાછું આ રીતે એને આપણે નીડ કરવાનો છે. બરાબર આ રીતે આપણે એને નીડ કરીએ. હવે આને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું એટલે ઝટપટ થઈ જાય. ડિવાઈડ કરીને એના આપણે લોંગ સિલિન્ડ્રિકલ આપણે આને શેપ આપીએ, એટલે એક એક લુવા કરવા ન પડે ફ્રેન્ડ્સ. અને જો તમને જોઈએ તો એક મોટી રોટલી વણો, પતલી, અને કોઈ નાનું ઢાંકણું હોય એનાથી પણ તમે બધા કાપા કરી શકો છો, એટલે ઝટ થઈ જાય. પણ હું આજે આ રીતે કરી રહી છું. હવે આ રીતે શેપ આપીને હવે આના આપણા નાના નાના લુવા કરી કાઢીએ. પૂરી જેવું જ કરવાનું છે ફ્રેન્ડ્સ. હવે આની આપણે નાની પૂરી વણવાની છે. સો તમે જોયું, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો. આ બહુ જ ઇઝી છે. બજારમાં મોંઘા ભાવે ખાવું એની કરતાં ઘરમાં તમારે વધારે પણ બનશે અને ટેસ્ટી સેમ એવો ટેસ્ટ આવશે. સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો. અને તમે જોયું સ્ટફિંગમાં જરી પણ આમાં મસાલો હોતો નથી, પણ ટેસ્ટી લાગે છે. હવે આ રીતે આપણે મેં હમણાં એક જે આપણે ભાગ કર્યો તો એના લુવા કરી કાઢ્યા છે. ઢાંકીને મૂકી રાખવાનું, જેમ જોઈએ એમ લેવાના, એટલે લોટ ડ્રાય ન થઈ જાય. હવે આને આપણે પૂરીની જેમ વણવાનું છે, પણ ફ્રેન્ડ્સ પતલું વણજો. આપણને મોમોનું પડ પતલું જોઈએ છે. અને ઇઝીલી તમે જુઓ કે આ રીતે ઉચકી શકો છો. લોટ જરી પણ ચીટકશે નહીં. હવે આ રીતે પતલું આ રીતે વણવાનું છે. હવે આમાં આપણે સ્ટફિંગ મૂકશું. આમાં અલગ અલગ મોમોના શેપ હોય છે. સો આપણે પહેલાં એક કચોરી જેવો શેપ કરશું, એટલે વચ્ચે મૂકીએ છીએ સ્ટફિંગ. પણ તમે જોયું કે એકદમ પતલું વણ્યું છે. વચ્ચે સ્ટફિંગ મૂકીએ અને જે રીતે આપણે કચોરીને ફોલ્ડ કરીએ છીએ એ રીતે પહેલાં ફોલ્ડ કરી કાઢીએ. તમે અલગ શેપના કરી શકો છો, ઘૂઘરાની જેમ પણ કરી શકો છો. પછી ધાર પર ફોર્ક લગાવી દેવાનું એટલે ડિઝાઇન પડી જાય. એટલે તમને જે શેપ આપવો એ આપી શકો છો. મેં અહીંયા 2 અલગ ટાઈપના હમણાં શેપ આપ્યા છે. સો એક આ પોટલી જેવું શેપ છે ને ઉપરથી બરાબર સીલ કરવાનું એટલે ખુલી ન જાય. સાઈડ પર એકદમ મસ્ત ડિઝાઇન્સ આવી ગઈ છે, સ્વર્લ્સ આવી ગયા છે. સો આ રીતે તમે થોડા કરી શકો છો. થોડા હવે હું એક બીજી રીતે કરી રહી છું. સેમ વે પાછી પતલી પૂરી વણી છે અને હવે પૂરીની એક જ સાઈડ પર આપણે સ્ટફિંગ મૂકશું. લોટની એક જ સાઈડ સ્ટફિંગ મૂકજો ફ્રેન્ડ્સ, વચ્ચે નહીં મૂકતા, એક સાઈડ પર મૂકો. હવે પાછળનો ભાગ છે આના ઉપર આપણે ગોઠવી દેવાનો છે. આ બતાવ્યું છે એ પ્રમાણે. સો એક સાઈડ પહેલાં સ્ટફિંગ મૂકશું અને બીજી સાઈડનો ભાગ આના ઉપર ઓવરલેપ કરી લઈશું. હવે બરાબર બધા એજીસ એકદમ સીલ કરી કાઢજો. બરાબર દબાવીને સીલ કરજો ફ્રેન્ડ્સ, એટલે જરી પણ ખુલી ન જાય.
આ પણ બહુ ઇઝી રીતે બને છે આ ડિઝાઇન પણ. આ રીતે બધા એજીસ બરાબર સીલ કરી લીધા પછી જે કોર્નર્સ છે બેઉ એજીસ એના ઉપર પાછું એકવાર તમે દબાવજો. આ રીતે બરાબર દબાવી દેજો ફ્રેન્ડ્સ. હવે આને આપણે ઉચકીને તમે જુઓ કે આ બે જે આપણા એન્ડ્સ છે એને આપણે જોઈન્ટ કરવાના છે. બહુ જ ઇઝી છે. પહેલાં ઘૂઘરાનો શેપ આપી દીધો, પાછા બેઉ એન્ડને આ રીતે ખેંચીને જરા થોડા બરાબર કરજો અને હવે આ બેઉ એન્ડ આપણે બંધ કરીએ. તમે બહાર રેસ્ટોરન્ટમાં જાઓ તો તમને આ શેપના પણ બહુ મળશે. સો આ તમે જોયું બહુ ઇઝી છે. ઘૂઘરાની જેમ પહેલાં ફોલ્ડ કરીને બેઉ એન્ડને જોઈન્ટ કરી દેવાના ને ઉપર દબાવીને પડ પાછું પતલું કરી કાઢવાનું છે. સો તમને જે રીતને કરવા એ રીતે બધા રીતે કરીને મૂકી દેવાના. સો અહીંયા મેં બધા મોમોઝ વાળીને તૈયાર રાખ્યા છે. હવે આપણે આને સ્ટીમ કરવાના છે. સ્ટીમ કરતાં પહેલાં સ્ટીમરને પહેલેથી ગરમ કરી રાખવાનું. તો મેં અહીંયા સ્ટીમર પહેલેથી ગરમ કરી રાખ્યું છે. હવે આપણે વાળેલા મોમોઝ આમાં મૂકી દેવાના. પણ મૂકતા પહેલાં થાળી જે આ છે પ્લેટ એને તેલથી ગ્રીસ કરવાની છે. ફ્રેન્ડ્સ, તેલથી પ્લેટને ગ્રીસ કરવાનું ભૂલતા નહીં તો મોમોઝ ચીટકી જશે. એટલે તેલવાળી પ્લેટ પર જ આ રીતે ગોઠવી દેવાના. વચ્ચે વચ્ચે થોડી જગા રાખજો કેમ કે સ્ટીમ થવાથી આ ફૂલશે. હવે પાછું એને કવર કરીને 10 મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આને સ્ટીમ કરશું. 10 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ખોલીએ ને ફાઇન મોમોઝ ફૂલી ગયા છે. જેટલા પતલા તમે વણશો એટલા સુપર ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ. આનો લુક જુઓ, પરફેક્ટ 10 મિનિટમાં થઈ જાય છે. અને તમે જોયું જરી પણ લોટ બાંધતા કે શાક બનાવતા વાર નથી લાગતી. હવે તમે આ જુઓ ફાઇન સ્ટીમ થઈ ગયા છે. હવે બધા આપણે બહાર કાઢી લઈએ. જો તમારી પાસે ચોપર હોય તો શાક પણ તરત ચોપ થઈ શકે છે. હવે બધા કાઢ્યા છે. એન્જોય કરો શેઝવાન સોસ અથવા તો શેઝવાન ચટણી સાથે. તમે આ એનો અંદરનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ઇરેઝિસ્ટેબલ. ખાયા જ કરવાનું મન થશે ફ્રેન્ડ્સ. આ મસ્ટ ટ્રાય રેસીપી છે. જરી પણ આમાં ઝંઝટ નથી. સો તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.